Hello friend, my name is Shruti Joshi. Today I am going to explain standard 10th subject maths chapter 4th દ્વિઘાત સમીકરણ 4.1. તો 4.1નો આપણે આજે લઈ રહ્યા છે ક્વેશ્ચન થર્ડ. x - 2 બીજા બ્રેકેટમાં છે x + 1 ઇઝ ઇક્વલ ટુ x - 1 અને બીજા બ્રેકેટમાં છે x + 3. ઓકે, તો હવે આ આપણને સમીકરણ આપ્યું છે, દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો પહેલાં આપણે લઈશું આ ડાબી બાજુ અને જમણી બાજુ. તો પહેલાં આપણે ડાબી બાજુને સોલ્વ કરીશું. તો ડાબી બાજુ બરાબર, તો પહેલો લઈ લઈશું આપણે x - 2 એન્ડ x + 1. ઓકે, તો આપણે આ આખા પદને આખા કૌંસ સાથે પહેલાં ગુણવાના છે. તો જો સ્ટાર્ટ કેવી રીતે કરીશું, તો પહેલાં આપણે આ x લેવાનું, એક્સને બહાર મૂકી દેવાનું અને આ આખા કૌંસ સાથે એને ગુણવાનું, મતલબ કે x + 1 એવી રીતે. ક્લિયર? હવે લેવાનું છે આપણે -2, તો -2 અને ફરી આખા કૌંસ સાથે ગુણવાનું, તો x + 1. ક્લિયર? હવે શું કરીશું, તો આ એક્સને આ x સાથે ગુણવાના, આ એક્સને x સાથે ગુણવાના, તો x સાથે ગુણીએ એટલે કે x² થશે. સિમિલરલી હવે આ એક્સને આપણે 1 સાથે ગુણવાનું, અહીંયા પ્લસ કહેવાય તો પ્લસ પ્લસ પ્લસ, અને એક્સને 1 સાથે ગુણીએ એટલે x એકા x. ક્લિયર? હવે લેવાનું છે આપણે આ માઇનસ, અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ છે, તો આ બેને -2ને x સાથે ગુણવાના, તો -2x. ક્લિયર? નાવ માઇનસ પ્લસ માઇનસ, તો હવે આ 2ને આપણે 1 સાથે મલ્ટિપ્લિકેશન કરવાના, તો 2 × 1 = 2. ઓકે, સમજમાં આવી ગયું? હવે શું કરીશું, તો અહીંયા આગળ x² એ એક જ છે પદ. ઓકે ફાઇન. હવે અહીં આગળ પ્લસ અને અહીંયા આગળ માઇનસ છે, મતલબ કે આ બી એક્સવાળું સ્ટેપ છે અને આ પણ એક એક્સવાળું સ્ટેપ છે. ભલે અહીંયા આગળ આપણને એક સંખ્યા આપી છે, અહીં કંઈ નથી એટલે મતલબ આપણે એક સમજવાનું. ઓકે, તો અહીંયા પ્લસ માઇનસ થશે, મતલબ કે બેમાંથી એક જશે, એટલે 2x માંથી 1x માઇનસ થાય એટલે કે 1x રહે. નિશાની હંમેશા આવશે મોટા પદની. ઓકે, અને પછી આ x વગરનું પદ એટલે કે 2. ફાઇન. હવે આપણે એવી રીતના કરવાનું છે જમણી બાજુ. જમણી બાજુ બરાબર x - 1 એન્ડ x + 3. સિમિલરલી આપણે જેમ ડાબી બાજુમાં કર્યું તો સેમ આપણે જમણી બાજુમાં કરવાનું છે. તો આ x લેવાનું છે અને આ આખા પદ સાથે ગુણવાનું છે, તો x + 3. એવી રીતના લેવાનું છે -1 અને અહીંયા x + 3. ક્લિયર? હવે સેમ આ એક્સને x સાથે ગુણો, મતલબ કે x² થાય. આ એક્સને આપણે 3 સાથે ગુણવાનું છે, તો થશે 3x. ઓકે, નાવ માઇનસ, હવે આ 1ને આપણે x સાથે ગુણવો તો થશે 1x. ઓકે, નાવ માઇનસ પ્લસ માઇનસ. ખાસ નિશાનીમાં ધ્યાન રાખજો, જો નિશાનીમાં કંઈ પણ મિસ્ટેક થઈ તો તમારા દાખલાનો કોઈ આન્સર આવશે નહીં અને તમારી આખી મહેનત બરબાદ થઈ જશે. ઓકે, સો હવે આપણે આ 1ને આ 3 સાથે ગુણવાના છે, તો 1 × 3. ઓકે, ચલો એસે આમાં જેમ કર્યું આપણે કે x² દેખ્યો તો અહીંયા એવી રીતના જ કરવાનું છે, x². અહીં કોઈ બીજું કોઈ પદ છે x², જે પદ એ જે સિમ્પલ હોય એ મૂકી દેવાનું છે. ઓકે, થઈ ગયું. હવે દેખો આ 3x અને x વાળા આ બે પદ છે. ઓકે, તો 3x માંથી 1x બાદ કરીએ તો શું રહેશે, 2x. નિશાની રહેશે મોટા પદની. ક્લિયર? અને આ તો સિમ્પલ જ છે, એ ઘડી મૂકી દો. સમજમાં આવી ગયું દોસ્તો? હવે લેવાનું છે આપણે લઈ લઈએ આપણે ડાબી બાજુ અને જમણી બાજુના બનેલા જે આન્સર આવ્યા છે એ મૂકી દઈએ. તો x² - x - 2. ઓકે, ઇઝ ઇક્વલ ટુ x² + 2x - 3. ઓકે, હવે શું કરીશું, તો આ બધું છે આપણે ડાબી બાજુનું અને આ છે જમણી બાજુનું. હવે જમણી બાજુના બધા પદને આપણે લાવી દેવાના છે ડાબી બાજુ. તો ડાબી બાજુના પદ તો આપણે એમ જ મૂકીશું, x² x - 2. ઓકે, હવે આ પ્લસ અહીંયા આગળ બરાબર નિશાની છે, આવા બધા છે જમણી બાજુને બધા ડાબી બાજુમાં લાવીએ એટલે બધાની નિશાની બદલી જાય. તો આ પ્લસ છે એટલે થઈ જશે માઇનસ. ઓકે, આ પ્લસ છે તો થશે -2x, આ માઇનસ છે તો થશે +3x. ઓકે ફ્રેન્ડ, સમજમાં આવ્યું? હવે કરવાનું છે, જુઓ હવે x² લઈ લઈશું, આ પ્લસ કહેવાય અને આ માઇનસ કહેવાય. ઓકે, સેમ ડિઝિટ નિશાની વિરુદ્ધ કટ થઈ જશે.
ક્લિયર? હવે જોઈએ આપણે સિમ્પલ -x અને -2x. ઓકે, તો માઇનસ માઇનસ પ્લસ થાય, મતલબ કે 2x અને અહીંયા થશે 1x, મતલબ કે 3x અને નિશાની રહેશે મોટાની. ક્લિયર? એવી રીતના -2 એન્ડ +3, માઇનસ પ્લસ માઇનસ, મતલબ કે 3માંથી 2 માઇનસ થાય તો રહેશે 1, નિશાની મોટાની. ઓકે, જેમ મેં તમને કીધું હતું કે પહેલું જે પદ છે એ x² વાળું આવવું જોઈએ. ઓકે, અને અહીંયા આગળ x² વાળું છે નહીં, મતલબ કે આ જે સમીકરણ છે ને દ્વિઘાત સમીકરણ નથી. અને બીજું રીઝન શું છે એનું, કે કોઈ પણ પહેલું પદ હોય ને એ ક્યારે નેગેટિવ ના હોય, માઇનસ મતલબ નેગેટિવ, તો ક્યારે નેગેટિવ ના હોય. ઓકે, એટલે કે આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી. ફાઇન, તો ના, આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે એકા ત્રીજો સમ છે એ ફિનિશ થાય છે. હવે નેક્સ્ટ સમ્સ 4 સમ્સ હું બીજા વિડીયોમાં અપલોડ કરીને તમને સેન્ડ કરી રહી છું. ઓકે, તમને આમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલી શકો છો. એન્ડ ઇફ યુ લાઇક માય વિડીયો સો પ્લીઝ ડોન્ટ ફર્ગેટ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.